તમે થંબનેલ બરાબર જોયું. જો તમને ટોપ 5 કે ટોપ 10 કોલેજમાં નથી મળ્યું, બરાબર, અને ટોપ 5 અને ટોપ 10 કોલેજમાં મેળવવા વાળા વિદ્યાર્થીઓ પણ 5% થી 10% જ છે, તો બાકીના 85 થી 90%, 95% શું કોઈને જોબ મળશે જ નહીં? આવો સવાલ દિમાગમાં આવતો હોય ત્યારે હું તમને એક વસ્તુ કહીશ કે હમણાં જ લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે આઈઆઈટીની અંદર 30 to 35% સ્ટુડન્ટ્સને જોબ મળી નથી. તો જો આઈઆઈટીની અંદર પણ આવી હાલત છે તો ટોપ 5 કે ટોપ 10 કોલેજમાં પણ તમને કદાચ મળ્યું નથી, તો હવે તમારે એવું તો શું કરવું જોઈએ કે જેથી તમે કોલેજ પછી એક પણ વર્ષનો ગેપ કે એક પણ મહિનાનો ગેપ કે એક પણ દિવસના ગેપ વગર એક સારી કંપનીની અંદર પ્લેસમેન્ટ લઈ શકો અથવા તો પોતાની ખુદની કંપની સ્ટાર્ટ કરી શકો. આજના વિડીયોની અંદર આપણે આની ઉપર જ ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. ટોપિક થોડો સિરિયસ છે, ટોપિક થોડો જરૂરી છે, તો રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પ્રોપર છેલ્લે સુધી જોજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારી એન્જિનિયરિંગની આખી જર્નીમાં અમે રહેવાના છીએ તમારી સાથે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલી વાત, દિમાગમાં આવો સવાલ આવે કે સર ટોપ 5 કે ટોપ 10 કોલેજની અંદર મને મળ્યું નથી, તો શું મારું ભવિષ્ય બહુ સારું નહીં હોય? તો હું તમને મારું જ એક્ઝામ્પલ આપીશ કે હું આજ સુધી એક પણ ટોપ 5 કે ટોપ 10 કોલેજની અંદર ભણ્યો નથી. હા, એ અલગ વસ્તુ છે કે બધી જ ટોપ 5 ને બધી જ ટોપ 10 ના વિદ્યાર્થીઓને ભણાયા છે, બરાબર, અને એમને કોલેજની અંદર ટોપ કરાવડાવ્યું છે, બરાબર. હું કદાચ ડોક્ટર નથી બની શક્યો, મને ડોક્ટર બનવાનું સપનું હતું, હું ડોક્ટર નથી બની શક્યો, પણ મેં ઘણા બધા ડોક્ટર્સ બનાવ્યા છે અને કદાચ બી ગ્રુપ લઈને ડોક્ટર હું નહીં બની શકું, પણ આવનારા 3 થી 4 વર્ષની અંદર હું મારા એજ્યુકેશનની પીએચડી સાથે ડોક્ટર જરૂર બની જવાનો છું. તો જ્યારે એક રસ્તો બંધ થતો હોય ત્યારે આપોઆપ બીજા ઘણા બધા રસ્તા ઓપન થતા હોય છે, બરાબર. તમારા કેસની અંદર ભગવાને કંઈક સારું જ વિચાર્યું છે કે તમને ટોપ 5 કે ટોપ 10 ની કોલેજ નથી મળી. દરેક વિદ્યાર્થીને જ્યાં એડમિશન મળ્યું છે એની પાછળ ભગવાનનો સપોર્ટ 100% છે. તમે કદાચ એક્ઝામની અંદર બેઠા હશો ત્યારે તમારી બાજુમાં તમારો ટીચર ઊભો હશે. ટીચરને પ્રશ્નોના કદાચ જવાબ બધા જ આવડતા હશે, પણ એ ટીચર તમને જવાબ લખાવી નહીં શકતો હોય, કેમ કે એક્ઝામ ચાલી રહી છે. એ જ રીતે તમારા જીવનની પણ આ એક એક્ઝામ ચાલી રહી છે જેની અંદર ભગવાને તમને મોકલ્યા છે, ભગવાને તમારા માટે કંઈક અલગ વિચાર્યું છે. ભગવાન તમારી સાથે છે, ભગવાન તમને કશું કહી નથી શકતા, પણ ભગવાન તમારી સાથે છે. મતલબ એક વ્યક્તિ ઓલવેઝ તમારી સાથે ત્યાં છે કે જે તમને જોઈ રહ્યું છે તમે શું કરી રહ્યા છો અને ક્યારેક અમુક રીતે તમને સપોર્ટ પણ કરી રહ્યું છે. જ્યારે તમારી એન્જિનિયરિંગની જર્ની હોય કે તમારી એસીપીસીની જર્ની હોય, એમાં અમારા જેવા ઘણા બધા યુટ્યુબર્સ અને ઘણા બધા ઓફલાઈન ટીચર્સ તમને મોકલ્યા કે જે તમારી એડમિશનની જર્ની સ્મૂથ રીતે ચલાવી શકે. સેમ ટુ સેમ એન્જિનિયરિંગની અંદર 4 વર્ષની અંદર અમારા જેવા ઘણા ટીચર્સ તમને બહારથી પણ નોલેજ આપી શકશે. મતલબ આ એક કહેવાય ને કે આ એક સૃષ્ટિ છે જેની અંદર દરેકના પોતાના રોલ છે. તો પહેલા તો દિમાગની અંદર તમે જે ઘુસાડ્યું છે, કેમ કે મને ઘણા બધા એવા મેસેજ આવે છે અને હું એવા જોતો બી હોઉં છું, મને ફોન આવતા હોય છે કે સાહેબ છોકરો એવું કહે છે કે આ જ કોલેજમાં ભણવું છે, ગમે તે બ્રાન્ચ કેમ ના મળે, બરાબર. હું ઓલવેઝ એ વસ્તુના અગેન્સ્ટ હોઉં છું કે ક્યારેય કોઈ વસ્તુ, નિર્જીવ વસ્તુ પર એટલો બધો ભરોસો નહીં મૂકી દેવો કે ભાઈ આ જ વસ્તુ મારું જીવન બનાવી દેશે. કેમ કે જીવન કોઈ બનાવવા નથી આવવાનું. આજના દિવસે કદાચ હું આ પ્લેટફોર્મ પર આટલી રીતે ઉભો છું, જો હું કાલથી કામ કરવાનું બંધ કરી દઉં છું તો પણ મારું પ્લેટફોર્મ ધીમે ધીમે નીચું આવી જાય છે. મતલબ ગમે તેટલા સફળતા સુધી તમે પહોંચો છો પણ ત્યાં જઈને પણ તમે મહેનત નથી કરતા તો એ જે સાઇનનો ગ્રાફ જેમ ઉપર જાય છે એમ સાઇનનો ગ્રાફ નીચે પણ આવી જાય છે, બરાબર. જે વસ્તુ જેટલી ઉપર જાય છે, ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટી એવું કહે છે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી નીચે આવવાની છે. એટલા માટે અમુક નિયમો છે, અમુક સિદ્ધાંતો છે જેની આપણે આજે વાતો કરવાના છીએ કે જે મારી આટલી મોટી જર્નીની અંદર મેં અનુભવ કરેલા છે. ટોટલ 4 ડિગ્રી ભણેલો છું, એક પણ ડિગ્રી મેં એક્સટર્નલ નથી લીધી, દરેક ડિગ્રી મેં રેગ્યુલર બેઝિસ ઉપર લીધી છે અને દરેક ડિગ્રીની અંદર હું પરફેક્ટ જગ્યા ઉપર સેટ છું. અમુકમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું, અમુકમાં યુનિવર્સિટી ટોપર છું. તો એવી તો ઘણી બધી વસ્તુઓ જે મને તમને કહેવી છે અને આ બધી વસ્તુઓમાં હું એવું માનું છું કે પડ્યા પછી ઊભું જરૂર થવું જોઈએ, પણ દરેક કેસમાં પડવું જરૂરી નથી હોતું. કદાચ તમે પડ્યા હોત ને ત્યારે જો હું આ વાતો કરતો હોત ને તો તમે બહુ જ સરસ રીતે સાંભળે, પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે હજી પડ્યા નથી, હજી તો તમે તમારા જીવનની શરૂઆત કરી છે, 4 વર્ષની જર્નીની શરૂઆત કરી છે. આજે જો તમે કદાચ આ વસ્તુઓ સાંભળી લેશો અને આનો અમલ કરશો તો પડશો જ નહીં. અને જીવનમાં દર વખતે પડવું જરૂરી નથી હોતું, આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલા માટે હું કહું છું કે ભાઈ કોલેજ લાઈફની અંદર 10% જ રોલ કોલેજનો છે,
10% નહીં, હું તો એમ જ કહું છું 0% રોલ કોલેજનો છે. કોલેજ તમને એક માધ્યમ પૂરું પાડે છે કે જ્યાંથી તમે તમારી ડિગ્રી લઈ શકવાના છો. અને આ એટલે હું પોતે એનો રોલ 90% છે. તમે આને 0% ને 100% માં બી કન્વર્ટ કરી શકો છો. તો જેને સારી કોલેજમાં મળ્યો છે એને મારી દિલથી શુભેચ્છાઓ છે, મારી ટીમની દિલથી શુભેચ્છાઓ છે. ભાઈ તમે 12th માં મહેનત કરી હતી એટલે તમને સારી કોલેજમાં મળ્યું છે, પણ એનો નિયમ એવો નથી કે તમારું પ્લેસમેન્ટ સારું થઈ જ જવાનું છે. ક્યાંય બ્લેક બોર્ડ ઉપર એ રૂલ બુક લખેલો નથી. અને કદાચ તમે 12th માં ઓછી મહેનત કરી છે અને તમને નોર્મલ કોલેજ અથવા તો એનથી પણ ખરાબ કોલેજ મળી છે, આમ તો એક કોલેજ ખરાબ છે જ નહીં, બરાબર. એ આપણે નક્કી કરેલું છે કે ભાઈ આ સારી આ સારી, બધું દુનિયામાં સારું જ હોય. આપણે જો સારા હોઈએ તો બધી વસ્તુ સારી હોય, આવો નિયમ હોય. પણ કદાચ તોય તમને એવું લાગતું હોય તો પણ એવું કંઈ છે નહીં કે ભાઈ ખરાબ કોલેજ કે નોર્મલ કોલેજમાં પ્લેસમેન્ટ ના થાય, બરાબર. નદી ગમે તે રીતે પોતાનો રસ્તો કાઢી લે, વચ્ચે પર્વતો આવે, પહાડો આવે, રસ્તો ના સેટ થતો હોય તોય નદી પોતાનો રસ્તો કાઢી લે. કહેવાય ને કે મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, વહેતા રહેવાનું, મસ્ત રહેવાનું. હંમેશા ઓલવેઝ લાઈફમાં વહેતા રહો, ક્યાંય અટકી ના જાઓ. તો નદીની પાસેથી જીવન જીવવાનું શીખશો ને તો એક દિવસ તમને તમારો સમંદર જરૂર મળી જશે. તો આ રોલ છે. હવે અમુક વાતો છે, આટલી વાતો છે, મારે એક લાઈવ સેશન પણ કરવો છે, બરાબર. કે ભાઈ કોલેજની સફરની શરૂઆત કરતા પહેલા લેવાની અમુક પ્રતિજ્ઞાઓ. તો જો તમે કમેન્ટ કરીને કહેજો મને કે યસ સર આ લાઈવ સેશન રાખવું. આ લાઈવ સેશનની અંદર હું તમને અમુક પ્રતિજ્ઞાઓ લેવડાવીશ. એમાં હું તમને એવી બી રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમારા પેરેન્ટ્સ પણ સાથે રહે, જેથી પેરેન્ટ્સ પણ અમુક વસ્તુઓ 4 વર્ષમાં ધ્યાન રાખવાની હોય છે પેરેન્ટ્સને પણ. જો કદાચ કોઈ પેરેન્ટ્સ પણ આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ કરો કે હા સાહેબ કહો. કેમ કે છેલ્લા 2010 થી હું એજ્યુકેશન ફિલ્ડની અંદર છું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને હું તો એવું જ કહીશ કે લાખો વિદ્યાર્થીઓને ભણાવી લીધા છે ઓનલાઈન ઓફલાઈન પ્લેટફોર્મ થઈ. 2010 ની અંદરથી ઘરની ખરાબ સિચ્યુએશને મને આ રસ્તા પર કાઢ્યો અને આજે મને આટલા બધા વિદ્યાર્થીઓની હેલ્પ કરવામાં મદદરૂપ થઈને સાથે આટલા મોટા મારું એક પરિવાર છે. મારો પરિવાર મતલબ મારા ટીચર્સનો પરિવાર છે કે એમનું કદાચ ઘણાનું ઘર અમારા પ્લેટફોર્મથી ચાલી રહ્યું છે. તો મને એના માટે એક વ્યક્તિ બનાવ્યો કે જે હું બહુ ખુશ છું કે આ સમાજ સેવા. મને ઘણી વખત ફોન આવતો હોય કે સાહેબ તમે તો સમાજ સેવાનું કામ કરો છો, તો મને આનંદ થાય કે ચલો કંઈક તો લોકો ઓબ્ઝર્વ કરે છે. અને મોટા લોકો બી આવો ફોન કરીને કહેતા હોય કે ભાઈ સર તમે તો સારું કામ કરો છો, બરાબર. સમાજ સેવાની સાથે સાથે ઘર ચાલી શકે એ બી થતું જ હોય છે. પણ આ તો એક વાત છે. તો પેરેન્ટ્સ હોય કે સ્ટુડન્ટ જે પણ આ વિડીયો જોતા હોય મને કહો કે હા સાહેબ લાઈવ કરો. તો આપણે એકાદ વીકની અંદર જ આ લાઈવ કરવો છે, જેના અંદર મારે તમને અમુક એવી નાની વાતો કહેવી છે કે જે 4 વર્ષમાં તમારે જોરદાર વાળું ધ્યાન રાખવાનું હોય. આજે હું અમુક મેઇન ટોપિક્સ પર જ વાત કરવાનું છું. એ લાઈવ સેશનની અંદર 40 થી 45 મિનિટ્સમાં અમુક પ્રતિજ્ઞાઓ તમને લેવડાવડાવી છે. 4 વર્ષમાં શું ધ્યાન રાખવું એ કરાવડાવવું છે. એ કર્યા પછી પણ તમને જોબ નથી મળતી તો હું બેઠો છું, આટલામાં તમારે સમજી જવાનું છે. અને એમાં અમુક પેરેન્ટ્સની ફરજો પણ આવશે. તો એ લાઈવ સેશન એવો હશે કે જેમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને સાથે બેસીને, જેમ આપણે ઓનલાઈન સેમિનાર કર્યો તો SCPC નો, એવો જ એક સેમિનાર 4 વર્ષની સફર માટેનો કરવો છે. તો કમેન્ટ કરજો. તો વહેલામાં વહેલા 7-8 દિવસની અંદર આપણે લાઈવ સેશનનું આયોજન કરીશું અને એડવાન્સમાં તમને માહિતી આપી દઈશું. સૌથી પહેલું મેં લખ્યું છે કન્સિસ્ટન્સી. જીવનની અંદર કન્સિસ્ટન્સી બહુ જ જરૂરી છે, બરાબર. કન્સિસ્ટન્સી હંમેશા જરૂરી છે. નિષ્ફળતાની તરત જ પહેલી પાર સફળતા રહેલી હોય. ઘણી વખત આપણે વર્ક કરીએ, હું ગમે ત્યારે કોઈક નવી વ્યક્તિ આવતી હોય મારા જોડે, હું મને કહે કે સર મારે આ વસ્તુમાં સફળ થવું છે, તો એને એવું કહું છું કે સર તમારું રહસ્ય, હું એને એક જ વસ્તુ કહું, કન્સિસ્ટન્સી. ધેટ્સ ઇટ. કન્સિસ્ટન્સી એક એવી વસ્તુ છે કે જે કરતા ઘણી વખત તમને નિરાશા મળશે. આજે મહેનત ચાલુ કરી, કાલે મહેનત ચાલુ કરી, અઠવાડિયું મહેનત કરી, મહિનો મહેનત કરી, કોઈ રિઝલ્ટ નથી દેખાતો. પણ રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ હોય છે. જ્યારે ખેડૂત ખેતરની અંદર બીજ વાવે તો પહેલા જ દિવસથી કંઈ એને પાક ના મળી જાય, એ અંદરથી બહાર આવવાનો ચાલુ થઈ જાય અને એ એના સમયે બહાર આવે, બરાબર. અમે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ પણ સફળતા અમને છેલ્લા 3-4 વર્ષમાં મળી. એની પહેલા સફળતા નહોતી મળી એવું નથી, પણ સફળતાનું રિઝલ્ટ બહુ નાનું મળતું હતું. પણ એના મતલબ અમે એવા થાકીને નહોતા બેસી ગયા કે ભાઈ રિઝલ્ટ નથી મળતું. અમે ઓલવેઝ અપગ્રેડ થવાનું ચાલુ રાખ્યું. હજી પણ અપગ્રેડ થઈએ છીએ. હજી પણ મહિને એકાદ મીટિંગ અમારા દરેક ટીચર સ્ટાફની થતી હોય છે. 1-1 કલાક મીટિંગ ચાલતી હોય છે. દરેક પોતાના રિવ્યુ કહેતા હોય છે કે સાહેબ આવું કરો ને બધા જ વસ્તુ એપ્લાય કરતા હોય છે, બરાબર. એક ટીમ જ્યારે કામ કરતી હોય ત્યારે સ્ટુડન્ટના ભવિષ્ય માટે કામ કરતી હોય ત્યારે એકે વસ્તુમાં પાછા પડાય એવું ના ચાલે, બરાબર. ઘણા બધા પ્લેટફોર્મ કે ઘણા બધા ટીચર્સ તમને એવું કહેતા પણ હોય કે સવારે 10 થી સાંજે 5માં, સાંજે 8માં મેસેજ કરવો. આપણા સ્ટુડન્ટ્સ અમારા નંબર ઉપર ગમે ત્યારે મેસેજ કરે છે અને જો ટીચર અવેલેબલ હોય તો તરત રિપ્લાય પણ આપે છે. રાતે 1 વાગે હોય કે રાત્રે 2 વાગે હોય, બરાબર. કેમ કે કોને ખબર છે કે રાત્રે 2 વાગે પણ સ્ટુડન્ટ્સને ક્યારેક ઇમરજન્સી આવી શકે અને જો રિપ્લાય ટીચર ના કરે તો એક ખોટું સ્ટેપ પણ લઈ શકે. અને અમે અમારા આ જર્નીની અંદર જ્યારે સ્ટુડન્ટ્સને રેન્કર બનતા બી જોયા છે, સ્ટુડન્ટ્સને રોતા બી જોયા છે, ત્યારે સ્ટુડન્ટ્સને આવા પગલા ભરતા પણ જોયા છે, બરાબર. તો આ બધી જ વસ્તુમાંથી અમે તો પસાર થયેલા છીએ. તો કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે અને કન્સિસ્ટન્સીમાં નિરાશા
પહેલું પરિબળ છે તમને મળે જ. જ્યારે કામ કરવાનું ચાલુ કરો 1 મહિનામાં સફળતા ના મળે એટલે નિરાશા મળે, પણ એને તમે કન્સિસ્ટન્સીમાં કન્ટિન્યુ કરો, આજે નહીં તો કાલે સફળતા મળે. તો એન્જિનિયરિંગની અંદર પહેલો નિયમ છે, અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર પહેલો નિયમ છે રેગ્યુલર વર્ક, રોજનું રોજ વર્ક. હું એવું નથી કહેતો 6 કલાક 7 કલાક 8 કલાક, કેમ કે મને યાદ સુધી યાદ નથી કે મેં ક્યારે 6 કલાક વાંચ્યું હોય. બરાબર, મેં ઓલવેઝ 2 કલાક કે 1.5 કલાક જ વાંચ્યું છે. પણ એ જ્યારે 2 કલાક કે 1.5 કલાક વાંચતો ત્યારે મારું પૂરું ફોકસ વાંચવામાં હોય, બધી જ વસ્તુ સાઈડમાં મૂકી દીધી હોય, હું એ 2 કલાક દરમિયાન ઊભો પણ ના થયો. પરફેક્ટ મારી સ્ટડી હોય. એટલે આજ સુધી હું મારા કોઈ સ્ટુડન્ટને એવું પણ નથી કહેતો કે બહુ વધારે વાંચવાથી સારા માર્ક આવે. હા, પેરેન્ટ્સ પૂછતા હોય કે સાહેબ કેટલું વાંચવું જોઈએ, તો હું કહું 12 થી 14 કલાક, પણ એવો રૂલ બુક નથી. 2 કલાક વાંચીને તમે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો. એના પછી જે એવરીડે કન્સિસ્ટન્સી જે તમારી હોય, અને એવરીડે બંને એક જ વસ્તુ છે. બર્થડે પાર્ટી હોય, દિવાળી હોય, નવું વર્ષ હોય, ભાઈ બીજ હોય, ઉત્તરાયણ હોય કે કોઈ પણ તહેવાર કેમ ના હોય, મારો ગોલ છે રોજનું 1 કલાક વાંચવાનો, તો હું રોજનું 1 કલાક વાંચીશ. મારા ઘણા બધા મિત્રો છે જે જ્યારે જીમમાં આવે ત્યારે 2 કલાક જીમ કરશે. સોમવાર આવશે, મંગળવાર આવશે, બુધવાર આવશે, પછી નહીં આવે. ગુરુ શુક્ર શનિ રવિ નહીં આવે. હું એક એવી વ્યક્તિ છું જે ફિક્સ 1 કલાકથી 1.25 કલાક જીમ કરું, પણ હું રેગ્યુલર જાઉં છું. તો મારી કન્સિસ્ટન્સી અને મારા જીમ કરવાના આર એમના કરતા વધારે છે. બરાબર, એમના કરતા વધારે છે. અને સોમ મંગળ બુધ એ લોકો જીમ કરે, પણ ગુરુ શુક્ર શનિ રવિ ના કરે. ચલો રવિવાર તો આપણે ગેપ મારી દો, રેસ્ટ ડે મારી દો. 3 દિવસ ના કરે એટલે 3 દિવસ એમની પાસે એનર્જી ના હોય. સોમ મંગળ બુધની એનર્જી કંઈ ગુરુ શુક્ર શનિમાં એમને મળવાની નથી. તો વસ્તુને આપણી તકલીફ જ એ છે કે જ્યારે કરવા બેસી, વાંચવા બેસી, 12 કલાક વાંચી નાખીને બીજા દિવસે 0 કલાક, ત્રીજા દિવસે કશું જ નહીં. તો એના કરતા રોજ વાંચો અને થોડું થોડું વાંચો, અને ધીમે ધીમે સ્ટેપ્સ ચડવાની શરૂઆત કરો. એના પછી છે શ્રી કૃષ્ણ. તમારે તમારા જીવનની અંદર એક કૃષ્ણ ભગવાન બનાવવા પડશે કે જે તમને માર્ગ બતાવે, અને તમારે પછી એમની ઉપર આંધળો ભરોસો કરીને એ જ રસ્તે ચાલવું પડશે. જો તમે એ રસ્તે ચાલશો તો તમે સફળતા સુધી જરૂર 4 વર્ષે પહોંચશો. કૃષ્ણ ભગવાન કેવી રીતે બનાવવા એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોને પરફેક્ટ તમારા માર્ગદર્શક. હું ગુરુ બનાવવાની વાત જ નથી કરતો, અને તમે મને બનાવો તો મને ક્યારેક ગુરુ ના બનાવતા, મને તમારો એક મિત્ર બનાવજો. ઘણી વખત ગુરુને આપણે બધી વસ્તુ શેર ના કરી શકીએ, પણ મિત્રને આપણે બધી જ વસ્તુ શેર કરી શકીએ. એક મોટા ભાઈને તમે બધી જ વસ્તુ શેર કરી શકો. તો હું તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એવું જ કહેતો હોઉં છું કે ભાઈ પ્રિયેશ સર તો મને કહો જ નહીં, આ તો મને તમારો એક ફ્રેન્ડ બનાવી દો. બરાબર, તમે મારા ખભે હાથ ના મૂકતા, પણ હું તો તમારા ખભે જરૂર હાથ મૂકીશ. બરાબર, ઘણી વખત સ્ટુડન્ટ્સ અમુક વસ્તુ ટીચર સમજીને નથી કહેતા હોતા, પણ એ મોટા ભાઈને કેમ આપણે બધી વસ્તુ કહી દઈએ. તકલીફ હોય તો ભાઈ બહેન એકબીજાને કહે. પણ એવું રહેવાથી આ બધી વસ્તુ એમને આ કોટા ફેક્ટરી ને બધી વસ્તુઓ નથી બનાવી. જ્યારે સ્ટુડન્ટ્સ બધી વસ્તુ ટીચરને શેર કરી શકે, અને દરેક ટીચરને શેર કરી બી ના શકે. બરાબર, એટલે ટીચર તો બનવાનો આપણો કોઈ દિવસ રૂલ છે જ નહીં. બરાબર, તમે એક મોટા ભાઈ તરીકે પણ અમને રાખી શકો, ટ્રીટ કરી શકો, એક ફ્રેન્ડ તરીકે બી કરી શકો છો, પણ અમુક જે રેખાઓ હોય એ રેખાઓ ઓળંગવાની ક્યારે આની અંદર આવે નહીં. આ વસ્તુનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. તો એક તમારા કૃષ્ણ ભગવાન તમારે બનાવવા પડશે કે જે તમને માર્ગ દેખાડશે, કયા માર્ગે વળવું, ને ક્યાંક પડો તો કેવી રીતે ઉભા થઈને આગળ વધવું. તો એવા એક ટીચરની તમારે તલાશ કરવી પડે, અને પોતાની નોટ્સ બનાવવી પડશે. બરાબર, પોતાની નોટ્સ મતલબ સબ્જેક્ટ વાઇઝ પોતપોતાની જેટલી બી નોટ્સ છે કે ભાઈ મારે આ વાંચું છું તો એની મારી નોટ્સ, આ વાંચું છું મારી નોટ્સ હજી બધી મારી પાસે છે. હું જ્યારે ભણતો તો 2010માં 9, 10, 11, 12, 13, 14, 15 આ બધી મારી નોટ્સ હજી છે. દરેક ડિગ્રીની અંદર મેં મારી નોટ્સ બનાવેલી છે. મને ક્યારેય બુક પર ભરોસો નહોતો રહેતો, બુકમાંથી બનાવેલી મારી નોટ્સ ઉપર ઓલવેઝ ભરોસો રહેતો છે. બરાબર, હવે તમારામાંથી ઘણા બધાને એવું થાય કે સાહેબ બધી જ વાત બરાબર, પણ મારે સર તમે કહો એમ કરવું છે, તો હું એક વસ્તુ તમારા માટે કરવા જઈ રહ્યો છું. આ આપણો નંબર છે. આ નંબર મારો નથી, મારો પર્સનલ નંબર અલગ છે, જે કોઈની પાસે નથી, મારા ફેમિલી મેમ્બર્સ પાસે જ છે ખાલી. આ એક નંબર એવો છે કે જે 24 કલાકમાંથી 15 કલાક મારી સાથે બી રહેતો હોય છે, એના 5 કલાક બીજા કોઈ ટીચર સાથે બી હોય છે, બીજા 1 કલાક આસિસ્ટન્ટ પાસે બી હોય છે, ગમે તેની પાસે ફરતો હોય છે. બરાબર, આ નંબર પર તમારે એવો મેસેજ કરવાનો છે કે સર અમે ફર્સ્ટ યરમાં છીએ અને અમારે તમારી સાથે જોડાવવું છે. હવે અમારે તમારી સાથે જોડાવાનો મતલબ શું છે? અમારા પ્લેટફોર્મ પર અમારા જે કોર્સિસ છે એમાં જોડાવાની વાત છે. હું એવું નથી કહેતો કે અમારા કોર્સમાં તમે જોડાઈ જાઓ. બરાબર, તમે એમનેમ બી ગાઈડન્સ માંગશો તો ગાઈડન્સ આપણે એમનેમ બધાને આપ્યું છે, એ તો આપણે આપવાના જ છીએ. પણ ઘણા એવા છે કે સર અમે ઓલરેડી ક્યાંક બીજે જોડાઈએ અથવા ઓફલાઈન જોડાઈએ, એના કરતા અમને તમારી પર ટ્રસ્ટ વધારે છે અને અમારે તમારી સાથે જોડાવવું છે. તમે જે રીતે કહેશો એ અમે કરવા તૈયાર છીએ. બરાબર, 4 વર્ષ સુધી તમારી સાથે રહેવું છે. ઘણા બધા પેરેન્ટ્સ આ વખતે એવા છે, સાહેબ તમે જેમ કહેશો એમ કરવું છે, તમારી જ દીકરી છે એવું માનીને તમારે ચાલવાનું છે. બરાબર, તમારો દીકરો છે એવું માનીને તમારે ચાલવાનું. તમે ક્યારેય એવું અમારા એક પણ સ્ટુડન્ટ્સ હોય કે બીજા સ્ટુડન્ટ્સ હોય એના માટે ક્યારેય અમે એવું નથી માન્યું કે ભાઈ અમારા નથી. આ એટલા માટે અમે ઓલવેઝ ફેમિલી વર્ડ યુઝ કરીએ છીએ કે ભાઈ ફેમિલી છે તો ફેમિલીની જેમ જ રહીએ છીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે કદાચ નહીં જોડાયા હોય, કોઈ ચિંતા નથી કરવાની. તમે પણ અમારા ફેમિલીના એક ભાગ છો. અહીંયા તમે સબસ્ક્રાઇબ બટન દબાવ્યું છે એનો મતલબ અમારા ફેમિલીના ભાગ છો. પણ જ્યારે અમે કોઈ ગાઈડન્સ આપીએ છીએ
બરાબર, કેમ કે અમારી ટીમની અંદર દરેકે દરેક જે ટીચરો છે એમની એક એક કહાની છે. એની કહાની હું સ્ક્રીન ઉપર લાવવાનો બી છું. મેં તમને કાલે જ કીધું હતું કે આપણો એક સ્ટુડિયો સેટ થઈ રહ્યો છે પોડકાસ્ટ માટે. અમારા ટીચરની કહાની તમને કહીશ કે ભાઈ એ લોકો કેટલી ખરાબ પરિસ્થિતિ અંદરથી એમની ફિલ્ડમાં ભણીને આગળ નીકળ્યા છે અને એ લોકો એવું જ ઈચ્છે છે કે ભાઈ એમના રેન્કર્સ, તો એમના સ્ટુડન્ટ્સ બધા રેન્કર્સ બનવા જોઈએ. અને તો મને કહે છે કે સાહેબ લાવો સ્ટુડન્ટ્સ તમે, બરાબર, અમે એમને ગાઈડ કરીને જોરદાર રિઝલ્ટ લાવીશું. બરાબર, તમારે કદાચ એક નજારો જોવો હોય તો તમે આપણી કમ્યુનિટી પોસ્ટમાંથી આ નજારો જોઈ શકો છો. એમનેમ વિદ્યાર્થીઓ આટલા બધા મેસેજીસ એવરી પેપરમાં પત્યા પછી નથી કરતા હોતા. તમે અહીંયા કમ્યુનિટી પોસ્ટમાં જોશો ને, આ જે ફીડબેક છે તમે જો, આઈ એમ પીસીબી સ્ટુડન્ટ્સ, મારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી છે, બરાબર, મારો ચોથો સબ્જેક્ટ મેથ્સ છે, બરાબર, ચોથો સબ્જેક્ટ મેથ્સ 12th ની અંદર. સો આઈ વોઝ રિયલી અ વીક સ્ટુડન્ટ ઇન મેથ્સ. 12th માં સી ગ્રુપ રાખેલી સ્ટુડન્ટ છે. એટ ફર્સ્ટ સેમ આઈ વોઝ જસ્ટ પાસ ઇન મેથ્સ 1 બાય ગેટિંગ ડીડી ગ્રેડ. ડીડી ગ્રેડ એટલે છેલ્લા ગ્રેડમાં આવે. પણ મેથ્સ 2 ની એક્ઝામ આફ્ટર ગેટિંગ ધ મેથ્સ ક્વેશ્ચન પેપર આઈ વોઝ નોટ નર્વસ એનીમોર લાઈક સેમ 1. પેપર હાથમાં આવ્યા પછી સર હું નર્વસ નહોતો થયો. એન્ડ ઓલ ધ થેન્ક્સ ગોઝ ટુ યુ ઇફ યુ આર નોટ ધેર. ઓલ ધ લાઈવ સેશન એન્ડ 4:30 લાઈવ સેશન. 4:30 AM લાઈવ સેશન મતલબ સ્ટુડન્ટ જે મહેનત કરે છે એ સામે ટીચર પણ કરે છે. સવારે 4:30 વાગ્યાના લાઈવ સેશનની વાત ચાલે છે. સવારે 4:30 વાગ્યે, અને સવારે 4:30 વાગ્યે 600 વિદ્યાર્થીઓ લાઈવ હોય. બરાબર, એને ખબર હોય કે 4:30 સાહેબ જ્યારે આવશે ત્યારે એની ઊંઘ બગાડીને આવ્યો છે, એટલે એ તો એવું તો ટાઈમ પાસ નહીં કરાવે કે અમારો ટાઈમ પાસ થશે. એક્ઝામના દિવસે સવારે 4:30 વાગે આપણે રિવિઝનનો લાઈવ સેશન લાગ્યો તો કાયદા હું તમને રિવિઝન કરાવું. જે આજના જમાનામાં 5,000, 6,000 હજાર લોકો ફીસ લઈને પણ ટીચર નથી કરાવતા. બરાબર, કયા ઓફલાઈન ટીચર, અમે સ્ટુડન્ટને પૂછતા હોય કે તમે ઓફલાઈન જાઓ છો, તમારા ટીચરે તમને એક્ઝામના દિવસે સવારે બોલાયા હતા? નહીં બોલાયા. પણ અહીંયા આ કામ થાય છે. આઈ વુડ નેવર ક્લિયર ધ એક્ઝામ. બરાબર, આઈ વુડ થેન્ક યુ સર ફોર સ્ટેઇંગ એટ ધ લાસ્ટ મોમેન્ટ વિથ મી. અમારા દરેક ટીચર સ્ટુડન્ટ સાથે લાસ્ટ મોમેન્ટ. ઘણા બધા ફીડબેક છે, આટલા બધા નહીં, તમે આ જોઈ શકો, ઢગલો ફીડબેક છે. બરાબર, આ છેલ્લે અત્યારે એક્ઝામ ચાલી રહી છે એના જ આપણે બધા ફીડબેક મૂકી રહ્યા છીએ. તમે ક્યારેક આ નજર નાખજો. જો આ રહ્યો, સવારે 525 વિદ્યાર્થીઓ લાઈવ હતા, મારો જ પોતાનો સેશન હતો. તો મહેનત અહીંયા ટીચર્સ પણ કરી રહ્યા છે અને સાથે સાથે સ્ટુડન્ટ્સ પણ કરી રહ્યા છે. એક સાઈડથી મહેનત ના હોય કોઈ દિવસ, બંને સાઈડથી મહેનત હોય, બંને સાઈડથી હાથથી ભેગા થાય તો જ તાળી વાગે. તો તમારે કદાચ એવું એક સાહેબ તમે ગાઈડ કરો, તમે કહેશો એ જ કોર્સ બાય કરીશું. અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ એકતા તમે કહી દેજો એ જ કોર્સ બાય કરીશું, બીજું કંઈ જ નહીં કરીએ. કઈ રીતે કરવાનું, અમારા સ્ટુડન્ટને ગાઈડ કરી દેજો, સન ડોટરને એવી રીતે કરશે. જ્યાં અટકશે ત્યાં તમને મેસેજ કરશે. તો અમે ના નથી પાડી. તો તમારે જોડાવવું હોય તો આ નંબર પર મેસેજ કરજો. તમારા નંબરમાં તમારું નામ, તમારી યુનિવર્સિટી, જો તમે ઓલરેડી આપણા પ્લેટફોર્મ પર જોડાઈ ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમને બધું માર્ગદર્શન મળવાનું છે. જો નથી જોડાયા અને હજી જોડાવું છે તો આ એક ઓપ્શન છે. તમે તમારી જાતે પણ કરી શકો છો, ને ક્યાંક અટકો છો ને મેસેજ કરશો તો એ પણ સરસ ઓપ્શન છે. બરાબર, પણ આપણું અલ્ટિમેટલી એમ એ છે કે 4 વર્ષ પછી એક સારા ભારતનું નિર્માણ કરવાનું છે સાથે મળીને. બરાબર, તમે અટકશો અમે તમારી જોડે છીએ. તમે અમારા પ્લેટફોર્મ પર છો તોય તમારી જોડે છીએ, નથી તોય તમારી જોડે છીએ. પણ તમને ક્યાંય અટકવા નથી દેવાનું, કેમ કે તમારી બેચે એસીપીસી ના માર્ગદર્શનમાં અમારા પર ભરોસો મૂક્યો છે. બહુ સરસ રીતે તમે લાઈવ સેશન જોયા છે. આખા ગુજરાતની અંદર 1600 વિદ્યાર્થીઓ જ્યારે એસીપીસી ના લાઈવની અંદર લાઈવ હોય તો આવડું મોટું એચિવમેન્ટ અમારા માટે પણ છે. બરાબર, એટલે તમે અમારી પર જે ટ્રસ્ટ મૂક્યો છે અમારે તમને પાછો આપવાનો છે, 4 વર્ષ સુધી આપવાનો છે. તો હવે તમે આઈ થિંક સમજી ગયા હશો કે કેટલી વસ્તુની જરૂર છે. સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો લાઈવ સેશન. એના માટે સરસ મજાની પીપીટી હું બનાવી પણ રહ્યો છું, પણ તમારી કમેન્ટ આવશે તો મને વધારે મોટિવેશન મળશે. મારી જે 4 ડિગ્રીની જર્ની છે, હાલ હું 5મી ડિગ્રી કરી રહ્યો છું, બધી જ જર્ની એમાં હું નાખીશ અને તમને એવું માર્ગદર્શન આપીશ કે તમે તમારી આ પહેલી ડિગ્રીમાં ક્યાંય નહીં અટકો. બરાબર, જે લોકોએ મહેનત કરીને આગળ વધ્યા હોય ને એમની જર્નીથી તમે ક્યારેક કદાચ શીખો ને તો તમે ક્યારેય આગળ ના વધો. અને એની અંદર અમને ખબર છે કે ક્યાં ક્યાં પડાય, એ હું તમને નહીં પડવા દઉં. ઠીક છે, તો આ વિડીયો ભલે મોટો બન્યો છે, 2-3 વાર જોજો, સમજજો, જાણજો અને લાઈવ સેશનમાં પેરેન્ટ સાથે અને સ્ટુડન્ટ બંને આવજો. બરાબર, તો તમને ઘણી બધી વસ્તુની ખબર પડશે કે 4 વર્ષમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરજો. મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.